દર્શક મિત્રો, શું આપ જાણો છો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, જેને આપણે એએસઆઈ તરીકે ઓળખીએ છીએ, તે ગુજરાતમાં 205 કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોની દેખરેખ રાખે છે. આમાં પાટણની પ્રખ્યાત રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર અને ચાંપાનેર પાવાગઢ જેવા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો સમાવેશ થાય છે. આ સ્થળોની જાળવણી માટે છેલ્લા 3 વર્ષમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લોકસભામાં સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જરૂરિયાત અને સંસાધનોની ઉપલબ્ધતા અનુસાર એએસઆઈ સૂર્ય મંદિર, મોઢેરા, રાણકી વાવ, પાટણ અને ચાંપાનેર પાવાગઢ જેવા ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને જાળવણીનું કાર્ય હાથ ધરે છે. છેલ્લા 3 વર્ષમાં આ સ્મારકોના સંરક્ષણ અને જાળવણી માટે નોંધપાત્ર ભંડોળ ફાળવવામાં આવ્યું છે. રજૂ કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા 3 વર્ષ દરમિયાન મોઢેરાના સૂર્ય મંદિરના સંરક્ષણ માટે કુલ રૂપિયા 2,21,86,000નો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે પાટણની રાણકી વાવ માટે આશરે રૂપિયા 1,91,26,000 ખર્ચાયા છે. ચાંપાનેર પાવાગઢમાં આવેલી શહર કી મસ્જિદ, કેવડા મસ્જિદ અને જામા મસ્જિદના સંરક્ષણ પાછળ કુલ રૂપિયા 1,68,49,000નો ખર્ચ થયો છે. જોકે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે નવા સંગ્રહાલયો કે સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપવા અંગે હાલ કોઈ દરખાસ્ત પેન્ડિંગ નથી. દર્શક મિત્રો, આવી જ શ્રેષ્ઠ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.